જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા વિડીયોમાં। ભાઈ હમણે ઝાઝા ટાઈમે આપણે વિડીયો બનાવ્યો છે, કારણ કે હમણાં આપણે આગળ સમયનો અભાવ હતો, એટલે સમયના અભાવના હિસાબે આપણે વિડીયો બનાવ્યો નહોતો। તો ભાઈ આજે આપણે રિક્ષા લઈને આવી ગયા છીએ નીચે મંદિરે, અને નીચે મંદિરે જે પૌવા રૂપી પ્રસાદીનું વિતરણ ચાલુ છે એ તમને હું દેખાડું। દરરોજ સવારે અહીંયા 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી પૌવા રૂપી પ્રસાદીનું વિતરણ ચાલુ જ હોય છે દરરોજ। આ નીચે મંદિર, આજે નીચે તમે મંદિર જોઈ શકો છો। આ મંદિરના મહંત શ્રી અતુલગીરી બાપુ દ્વારા પૌવાની પ્રસાદી દરરોજ આપવામાં આવે છે। તો ચાલો આજે આપણે પૌવાના કાઉન્ટરની મુલાકાતે જઈએ અને પૌવાની પ્રસાદીનું વિતરણ કઈ રીતે થાય છે આપણે જોઈએ। અને તમે પણ ચોટીલા આવો તો જરૂર ને જરૂર અવશ્યથી આ માતાજીનો પ્રસાદ છે, જે મહાપ્રસાદ કહેવાય, મહાપ્રસાદનો લાભ જરૂરથી લેજો। તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહ્યો, તમને બતાવું કે પૌવાની પ્રસાદીનું વિતરણ કેવી રીતે થાય છે। ચાલો, તો અમારા રિક્ષા સ્ટાફના મેમ્બર છે અમારા ગબરુભાઈ કોંડલિયા અને અમારા મામા। અને તમારું નામ શું નામ તમારું? લાલજીભાઈ મકવાણા। અમે અત્યારે જો આ પૌવાની પ્રસાદી લેવા આવ્યા છીએ। અમારા મામા પૌવાની પ્રસાદી લે છે, ગબરુભાઈને બધા પૌવાની પ્રસાદી લઈ છે। ને આ જો તમને મેં કીધું હતું કે પૌવાની પ્રસાદીનું વિતરણ બતાવવું, આ તમે જોઈ શકો છો કે જોઈ લો કઈ રીતનું પૌવાની પ્રસાદીનું વિતરણ ચાલુ છે। જો આ રાજસ્થાની કારીગર જે પૌવા બનાવે છે એવડાઈ ભાઈ, અને અહીંયા જો આ તમે જો અહીંયા મામા આપે છે। મામા જય માતાજી। તો મામા આપણે અહીંયા પૌવાની પ્રસાદીનું વિતરણ છેલ્લા કેટલા ટાઈમથી ચાલુ છે? મામાનું કહેવાનું એવું છે કે 12 મહિના થઈ ગયા, અને આ પૌવાનું જે સંચાલન કરે છે એ કોણ બાપુનું નામ શું? અતુલગીરી બાપુ। જેમ કે મેં તમને પહેલા વિડીયોમાં જણાવ્યું હતું કે અતુલગીરી બાપુ દ્વારા જે મહાપ્રસાદનું આયોજન કરેલ છે। સવારે મહાપ્રસાદમાં પૌવા મળે છે, અને કઢી ખીચડી અને દૂધી ગાંઠિયા રાખેલા હોય છે પ્રસાદમાં। તો ચોટીલા આ બાળકો અત્યારે જે પૌવાની પ્રસાદી લઈ રહ્યા છે એમની રાય જાણીશું। બાળકો આ બાજુ જુઓ બેટા, તમે કયા ગામથી આવો છો? લીમખેડાથી આવો છો, પ્રવાસમાં આવેલા છો? તો આ તમને માતાજીનો પૌવાનો પ્રસાદ કેવો લાગ્યો જરાક મારા જણાવો વ્યુઅર્સને। પ્રસાદીમાં મજા આવી? આપણે આ બીજા છાત્રની રાય લેવી। ભાઈ તને પ્રસાદી કેવી લાગી? માતાજીનો પ્રસાદ સારી છે, તો અવશ્ય ચોટીલા આવો ને જરૂરથી માતાજીની પ્રસાદી લ્યો। તો તમે જોયું કે માતાજીના પૌવાની પ્રસાદી ચાલુ હતી, અને સર્વે ભાવિ ભક્તો માતાજીનો પ્રસાદ લઈ રહ્યા હતા। તો મારું પણ તમને બધાને એટલું જ કહેવાનું છે કે તમે ચોટીલા આવો તો જરૂરથી માતાજીની મહાપ્રસાદીનો લાભ લેજો। આ પ્રસાદીનો સમય સવારે 8 થી 11 વાગ્યા સુધીનો હોય છે, અને 11 વાગે એટલે માતાજીનું ભોજનાલય ચાલુ થઈ જાય છે, અને આ ભોજનાલયમાં પ્રસાદી ચાલુ હોય છે। તો જે કોઈ દર્શક મિત્રો કે જે કોઈ માતાજીના દર્શન કરવા આવતા હોય એ બધાય માતાજીનો પ્રસાદ લેવાનું ભૂલતા નહીં। અને આપણા વિડીયો સારા લાગે તો આપણા વિડીયોને લાઇક કરો, શેર કરો, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આવા નવા વિડીયો જોવા માટે। અને મળી નેક્સ્ટ વ્લોગમાં। જય માતાજી।